તમારો વાક તને રસ્તામાં કઈ તકલીફ પડી હતી? એની વાત જવા દ્યો. શું તકલીફ પડી હતી? ભગવાન આવી ગરમી હતી, બરાબર વરસાદના જતો હતો એટલે ગાડી ગરમ થઈ ગઈ એટલે રસ્તામાં ઊભી રહી હતી. બરાબર છે. એમાં આગલા વ્હીલમાં પંચર પડી ગયું. ચૈતર મહિનામાં પડે સખા. હવા થઈ ગઈ 25%. બરાબર. પછી મેં કીધું ભગવાને કીધું મારા નાથનું નામ લઈ લઉં એટલે ગાડીમાં રેડી થઈ જાય. બરાબર. પછી મેં તમારું નામ લીધું. મેં કીધું હે કાળિયા ઠાકોર. બરાબર. તો એટલે મોરલી થઈ. તો મારા ટાઈમે ટાયર ના બદલાવો એટલે મોરલી થાય. પછી ભગવાન બીતા બીતા બીજી વાર તમારું નામ લીધું. મેં કીધું હે મોરલીધર મહારાજ. તો મોરલી માંડી પંખામાં અડવા. આવી તમારી દયા. બરાબર. પછી ત્રીજી વાર તો લેવું જ પડે. બરાબર. કારણ કે ઉમલાઈ થઈ ન જ આવે. ત્રીજે ઉમલે વયા ગયા તો વયા રહી ગયા તો એક ઉપર જાય. પછી ભગવાન મેં તમારું ત્રીજી વાર નામ લીધું. મેં કીધું હે મારા નાથ. તો ટાયર ને ટ્યુબ બે નોખા. શું વાત છે? બે નોખા થઈ જાય. રિંગ માંડી દેખાવા કટાઈ ગયેલી. એ મહારાજ ઈ તો બધું ઠીક. તમને આ કઈ જમાડ્યા હતા? અરે જમવામાં તો બાકી નથી રહી. એવા શું સ્વાદિષ્ટ જમાડ્યા હતા મહારાજ? અરે ભગવાન મને પલીતું ખવડાવ્યું. શું વાત છે? પલીતું એટલે ભગવાન આપણી માલધારી ભાષામાં એને પલીતું કહે. બરાબર. 3 દીની ટાઢી રોટલી હોય. બરાબર. એમાં 2 દીની પાડાને પાવાની ખાટી સાઈસ નાખે. બરાબર. અને એને વઘાર કરે. બરાબર. એને કહેવાય પલીતું. અને અત્યારની આપણી બહેનો એને ચંદન ચકોરી કહે. બરાબર છે. એને સમશીરોય કહેવાય મહારાજ. શીરો કહેવાય. એ મહારાજ ઈ તો બધું ઠીક. વાતુમાં વાતુમાં તમે જય શ્રી કૃષ્ણ કર્યા હતા. જય શ્રી કૃષ્ણ કરવાનો ટાઈમ મળે તો જય શ્રી કૃષ્ણ કરું ભગવાન. બહુ ભૂલકણા. હવે એક કામ કરો, પેલા જય શ્રી કૃષ્ણ કરો. એનું કારણ છે તમને ખબર છે કે બાયુ અરીસા સામે બેસી જાય બરાબર. એટલે 2-3 કલાક બાયને નીકળે નહીં. ના નીકળે. ફેશન નો જમાનો છે ને મહારાજ. ભગવાન બરસાના વયસી કોરે 2 કલાક બેઠો 3 કલાક બેઠો તોય બાયને નો નીકળે. પછી બાવડા ઝાલી ઝાલીને બાયને કાઢી. બરાબર. બાવડા ઝાલી ઝાલીને બાયને કાઢી. એમાં બધાય ગોપીજનો રાધાજી તૈયાર થઈ ગયા હતા. આ બાજુના ગોપીજનો છે એ જરીક એને કામ બાકી હતું. એ કામ મેં કરી દીધું. શું કામ બાકી હતું મહારાજ? બોલો કઈક લાલ લીટો ન કરાય વૈસારે શું કી. એને સેથો પૂર્યો કહેવાય. એ મેં આમ કરીને આમ લીટો કરી દીધો. એ બીજી ખબર ન પડે. ઈ તમારે ન પૂરવાનો હોય મહારાજ. તો કોણ પૂરે? ઈ તો ચોરીના 4 ફેરા ફરે ને એને પૂરવાનો હોય. એટલે ચોરી કરીને 4 ફેરા ફરે ને. ચોરી કરીને ના હોય મહારાજ. સરસ મજાનો 4 થાંભલીનો મંડપ હોય. હા. વચમાં હવન કુંડ હોય. એટલે ઓલી ભડકી ભરતી હોય એને ભડકો ન કહેવાય મહારાજ, હવન કુંડ કહેવાય. એક હવન કોણ. હા તો ભગવાન મેં તો લીજ ભાવે છે તો પૂરી દીધો. હા, તમારું કામે આમે ઊંચું જ છે ને. હવે જય શ્રી કૃષ્ણ કરીએ. હું હવે કરી આવો મહારાજ તમે. નંબર 1 ઘાટા. જય શ્રી કૃષ્ણ મહારાજ. એ તમને આવા હું લખણ કેમ તમે અમારી ઘરે મહેમાન થઈને આવ્યો ગમે આવ્યા તો તમારા ઘરે? એમ નહીં તો જય શ્રી કૃષ્ણનો વારો અમારો આવે તો 5 થી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હા તે બોલો ને મહારાજ. એમ નહીં ઘરે અહીંયા તમે નો બોલવા દો, ઘરે એ નો બોલવા દો. અમારે બોલવું ક્યાં? ઈ કેતા આપડા ભાભી. તારા ભાભી. આપડા ભાભી. તારા ભાભી. ઠીક. હા તો બોલવું ક્યાં એમ? હા પાદર જઈ. પાતે રિક્ષાવાળા હક નથી લેવા દેતા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારું નામ ભગવાને કીધું પૂછવાનું. હે? નામ મારું નામ? તો કેમ તમારે કૂપનમાં ચડાવવાનું? હા એ ભગવાનને કઈ ગેસની ઓલી કઈ કહેતા હતા, વાત કરતા હતા અને ભગવાને કીધું મને કૂપનમાં ચડાવવું તો કેજો. એમાં બીજું કઈ ડોક્યુમેન્ટ જોતા હોય તો અમારે હેમંતભાઈ અહીં બેઠા છે, વકીલ સાહેબ. ઓનલાઈન કઢવી લે. પણ તમારું નામ દયો. મારું નામ છે રાધે. અમારે ક્યાં ઘરે બાતે જેવો વ્યવહાર તમારો. નંબર 2 પીળી ચણિયા ચોરી. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. કેમ છો? મજામાં છે મહારાજ. ગરમી થાય છે, બીજો કઈ વાંધો નથી. ના ના ટાઈટ છે કેમ તો. બાપા જો ટોપી વહી ગઈ છે. હે? હા છે બેઠો ઠા. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. તમારું નામ? મારું નામ તારાબેન. કેવું? તારાબેન. તારાબેન. તારાબેન.
આવું નામ હોય? કા કેમ ન હોય? તારાબેન. તારાબેન. તારાબેન નામ જ ન હોય કોઈ. તારાબેન છો ને? તારાબેન. હા તારાબેન. તો મારે શું કરવું છે? હા, આપણા બેની મળતી રહેશે હવે ભાઈ. કેમ? મારું નામ છે તારક મહેતા ઉલ્ટા ચશ્મા. પેલા એ આવો થોડો છે. કેવો છે? ના એમાં તો ઘણો બધો ફેર છે. કે આપણે વિડીયોમાં ફેર પાડી દઈએ. હે? થઈ જાય મંદી આ હમણાં કોરોના ગયો ને ઓવરી ગયો. કારણ કે તમને કોરોના નડ્યો? કોરોનામાં આપણે ઘણું બધું શીખી ગયા છે. પોતાને હંજવરી કરતા જાજા શીખી ગયા છે એમ. તો એ જ ધંધો કર્યો 2 વર્ષ લગી. મને કોણ દાંત કાઢે? અરે ભાઈ હું ઘરે પોતા કરતો હોય, બાકી આમાં હે ને 50% ડેલી દઈ દઈને પોતા કરતા હોય. કોઈ ઠામ વિસરતા હોય, કોઈ હંજવારી વાળતા હોય. બધા એવું ન હોય, તારી ઘરે એવું હોય. કોરોના તને માથાની ભૂટકી એટલે બધાને એવું જ હોય. કોરોનામાં આટલા બધા હા. માથાની જ છે. હે? કોરોનામાં મેં ભાઈને પૂછ્યું, મેં કીધું ભાઈ તું કોરોનામાં શું કર્યું? મને કહે કે 2 કામ શીખાય કે હંજવારી વાળતા ને પોતું કરતા. પોતું કરવું હોય તો કે પાછળ હાલવાનું, હંજવારી કરવી હોય તો આગળ હાલવાનું. આ 2 વસ્તુ શીખા કોરોનામાં. નંબર 3 આ તમારી બેન કેમ સાલી એકદમ ખાંભો ઊભી છે? કા એ અમારા બેન છે. તમારા બેને પણ એમ છે હો. તને થોડોક વેમ છે એવું લાગે. એને પૂછી લઉં કેમ છે? પૂછી લ્યો ને. એ ઉભા રહ્યો. તમે એને કેવી રીતે પૂછો? આ તમને જય શ્રી કૃષ્ણ કરે, મેં ને જય શ્રી કૃષ્ણ કરું. મને તમે જય શ્રી કૃષ્ણ કર્યા, મેં તમારા સામે જય શ્રી કૃષ્ણ કર્યા, પણ આ બેન તમારી સામે જય શ્રી કૃષ્ણ નહીં કરે. કેમ નહીં કરે? એમાં થોડો ફોલ્ટ છે મારે. ફોલ્ટ છે એમને? બિચારી સાંભળતી નથી, હું કેમ જવાબ દઈએ? બિચારી તો કાનમાં કઈ સાંભળી જાય. ભડક એને બેરી જ છે. હા હાવ બેરી. હા બેરી. ઓહો. આમ ભોળા જેવું લાગે છે. જો જોયા. એલા બેરી હોય ને મોઢે મૂંગી હોય, બોલતી નથી પાછી. હાવ બોલતી નથી. હા મૂંગી છે ઓહો હો. ને હાવ ભોળી જ છે એકદમ. અને ભોરા હોય પાછા ખાધી લોટકી ના હોય. ક્યાં તમારી પાસે જમવા બેઠી ત્યાં? અરે ભાઈ બોલા 70 વાળા ભાઈને પૂછજો. 15-20 થેપલા ખાઈ ગઈ. અને પછી આમ કહીને આમ મૂકી દે. આમ બધા એમ જોયા રાખે. આમ ન જવાનું. તારે જય શ્રી કૃષ્ણ કરવા હોય હા, તો તારે એના જેવું થવું જોઈએ. આના જેવું થવું પડે. હા તો લઈ આવો બધી વસ્તુ, બીજું હું હારી બધું. લઈ આવું હારીને પોલકા. તો બહુ મોડું થઈ જાય. હેલા તમે એમ કહો એના જેવું થવું પડે. એમ કરો, તમને મૂંગા બેરાની ભાષા આવડે? હા. ખાંડમાં સમજાવતા? હા હે? હા. તો જો ખાંડમાં સમજાવો ને. એમ છેટેથી હો, હટતા નહીં. જો તને હડવાનું ના પડ્યું, હટજેમાં. તોય તે એકદમની ખારી. હા નાની હતી તો એ રમતા રમતા ભમરો ખાઈ ગઈ ત્યાં. એલા ઈ દેવી છે, સેટો રેજે એનાથી. એ એમ નથી દેવી. એલા એ દેવી છે નક્કી કર્યું. ના એમ નથી દેવી હો, એનું નામ દેવી છે. એનું નામ દેવી છે ને. હા. હા. તો મને મારે જય શ્રી કૃષ્ણ કરવા કેમ? પણ આ બેરું મૂંગું પાછું ભોરું તમારી પાસે કઈ કોઠા ઉચ્ચ છે કે નથી? થોડી થોડી છે હોય. શું છે? શું લપુડી લપુડી? આ તને શું દેખાય? આ માણસ છે હો, જનાવર કે છે? ઈ નો સાંભળે, પણ આ બધા સાંભળે તો દાંત કાઢે ને. જોઈ લે. આમ નવા નખરા કેથી શીખી આવ્યો? એલા એને ગણપતિના દર્શન નથી કરવા, એને રાસ રમવું છે, ભગવાનના દર્શન, કાળિયા ઠાકરના.
કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ.